સૌથી પહેલા વાત કરીએ ગાંધીનગર શહેરી વિકાસ વિભાગ દ્વારા વહીવટને વધુ પારદર્શક બનાવવા માટે રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં મોટી ફેરબદલી કરવામાં આવી છે, જે અંતર્ગત ગુજરાતની કુલ 25 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલીના હુકમો જારી કરવામાં આવ્યા છે। આ ટ્રાન્સફર ઓર્ડર મુજબ સુરેન્દ્રનગરથી રવિકાંત પટેલની માણસા ખાતે, જ્યારે પારસ મકવાણાની વેરાવળ પાટણથી સુરેન્દ્રનગર ખાતે બદલી કરવામાં આવી છે। આ ઉપરાંત કેશવ કોલડિયાની સુરત ઝોન પ્રાદેશિક કમિશનર કચેરીમાં, વિશાલ પટેલની ખંભાતથી કલોલ, ઉમા રામીની દહેગામથી બોરસદ, વિરાજ શાહની બોરસદથી ડભોઈ તથા નીતિન બોડાતની કલોલથી અમદાવાદ ઝોનમાં બદલી કરાઈ છે। ફોન લાઈન પર એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ગયા છે। સોનલ, 25 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલી, શું વિગત? જી, મહત્વનું છે કે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તરફથી ઓર્ડર કરવામાં આવ્યા છે, જે મુજબ રાજ્યના 25 જેટલા નગરપાલિકાઓના ચીફ ઓફિસર જે છે તેઓની બદલી કરવામાં આવી છે। ચીફ ઓફિસરોને તેઓના જે અલગ અલગ સ્થળો છે તે ફાળવવામાં આવ્યા છે, જેમાં ખંભાત, અંકલેશ્વર, કલોલ, ગોંડલ, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ સહિતના જે ચીફ ઓફિસરો છે તેમને અલગ અલગ સ્થળોએ બદલી કરવામાં આવી છે, જેમાંથી કેટલાકને પ્રાદેશિક કમિશનરની જે મ્યુનિસિપાલિટી અમદાવાદ ઝોન ઓફિસ છે ત્યાં ફાળવણી કરવામાં આવી છે, કોઈને ગાંધીનગર ઝોન ફાળવવામાં આવ્યો છે પ્રાદેશિક કચેરી ખાતે। આ પ્રકારે અલગ અલગ જે બદલીઓ છે તે કરવામાં આવી છે। મહત્વનું છે કે 25 જેટલા જે નગરપાલિકા ચીફ ઓફિસરો છે તેમની બદલી એક સાથે કરી દેવામાં આવી છે। જાણકારી બદલ ધન્યવાદ સોનલ।